પ્રચાર કરીને તો અત્યારે મજા ના જ આવતી હોય, કારણ કે ભાજપે કરેલા કાર્યો, અધૂરા મૂકેલા કાર્યો, ખાડા ખબડા અને એવા ખુલ્લી ગટરો વાળા રસ્તા જોઈ અને લોકો તો એ જોતા જ નથી કે આ ભાજપમાંથી આવ્યા છે કે આ કોંગ્રેસમાંથી આવ્યા છે. બસ લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને બહુ ખીજાય છે ને ગુસ્સો જ કરે છે કે તમે કર્યું શું. ત્યારે અમારે એમને કહેવું પડે છે કે અમે કોંગ્રેસમાંથી આવ્યા છીએ અને તમારી પાસે મત માંગવા અમે આવ્યા છીએ, અમે સત્તા ઉપર નથી. પણ લોકોને એ કઈ વસ્તુ સાંભળવી જ નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમાસાણ મચી ગયો છે અને એક તરફ ચર્ચા જુનાગઢની થઈ રહી છે કે જુનાગઢમાં વખતે શું થવાનું છે. કારણ કે જુનાગઢની અંદર જે પણ લોકો જાય છે તે એવું કહે છે કે ભાઈ ત્યાં તો પાણીની પાઇપલાઇનો સતત નાખવાના કામો ચાલુ છે, જેને લઈને ખાડા ખબચરા બધા ખરાબ રસ્તાઓ છે. તો શું આ વિકાસ છે? હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે લોકોને એક ભરોસો બેસાડવા કે ભાઈ અમે તમારા જનપ્રતિનિધિ છે, અમે તમારું કામ કરીને બતાવીશું. ભારતીય જનતા પાર્ટી સતત ત્યાં જીતીને આવી રહી છે, પણ જુનાગઢમાં શું વિકાસ થયો છે હવે એના વિશે ચર્ચા કરવી છે. ને હવે કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના ઉમેદવારો બંને આમને સામને રહી અને લોકોના દિલમાં કઈ રીતે વસી જવું તેના માટે તમતોડ મહેનત કરી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. વાત કરવી છે જુનાગઢની કે જ્યાં ભાજપમાંથી ગિરીશ કોટેચા કે જેમના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે, સાથે જ કોંગ્રેસમાંથી આહિર સમાજની 22 વર્ષની દીકરી અંજલિ આહિર એમને ટિકિટ આપવામાં આવી છે. હવે બંને ઉમેદવારો આમને સામને છે, કારણ કે વોર્ડ નંબર 5માં અંજલિ આહિર છે, તેમને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. પોતાની જીત કઈ રીતે મેળવવી અને લોકોના પ્રશ્નના હલ કઈ રીતે લાવવા તેને લઈ લોકો વચ્ચે જઈ રહ્યા છે. જ્યારે આજે વોર્ડ નંબર 5 ને 6 ની આસપાસ ફરી રહ્યા હતા ત્યારે અંજલિ આહિર કે જેમને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યું અને એમણે કહ્યું કે ભાઈ શું પ્રચાર કરવાની તમને મજા આવે છે? તો અંજલિ આહિરે કહ્યું જરાય મજા નથી આવતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કામો છે, ખરાબ રસ્તાઓ છે, ગટરો તૂટલી છે, ઢાંકણાઓ ખુલ્લા છે, આમાં અમારે પ્રચાર કઈ રીતે કરવો. વાત તો એક બાજુથી જોઈએ તો વાત તો આ ઉમેદવારની પણ સાચી છે. જુનાગઢમાં વિકાસની વાતો માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. હવે આ ઉમેદવારો લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો મળી રહ્યો છે બંને ઉમેદવારોને કે ભાઈ અમને વોટ આપજો, અમે તમારા કામો કરી આપશું, આમને મત આપજો, એ તમારા કામ કરી આપશે. અંજલિ આહિર પોતે ત્યાં ગયા. હવે વિચાર કરો કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ્યારે નેતા બને, ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, ત્યારે એને અહેસાસ થતો હશે કે ચૂંટણી લડવી બહુ અઘરી છે. પ્રતિક્રિયા સાંભળો અંજલિ આહિરની, શું કહ્યું એમણે. પ્રચારના તો અમારા બહુ ઝાઝા દિવસો થઈ ગયા, 4-5 દિવસો થઈ ગયા અને પ્રચાર કરીને તો અત્યારે મજા ના જ આવતી હોય, કારણ કે ભાજપે કરેલા કાર્યો, અધૂરા મૂકેલા કાર્યો, ખાડા ખબડા અને એવા ખુલ્લી ગટરો વાળા રસ્તા જોઈ અને લોકો તો એ જોતા જ નથી કે આ ભાજપમાંથી આવ્યા છે કે આ કોંગ્રેસમાંથી આવ્યા છે. બસ લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને બહુ ખીજાય છે ને ગુસ્સો જ કરે છે કે તમે કર્યું શું. ત્યારે અમારે એમને કહેવું પડે છે કે અમે કોંગ્રેસમાંથી આવ્યા છીએ અને તમારી પાસે મત માંગવા અમે આવ્યા છીએ, અમે સત્તા ઉપર નથી. પણ લોકોને એ કઈ વસ્તુ સાંભળવી જ નથી. લોકોએ કઈ સમસ્યાઓ તમને કહી? લોકોની તો મેઇન જરૂરિયાતો રોડ, રસ્તા, પાણી, રેડિયા, ઢોરો, લાઇટ, ગટર, એવી બધી સમસ્યાઓ કીધી. અને એ કેવા કરતા તમે ખુદ અહીંયા નીચે જોઈ શકો છો કે આપણે જેમાં ઊભા છીએ એ એવો જ ગંદકી વાળો રોડ છે કે આપણે ત્યાં 2 વ્હીલ પણ ના ચલાવી શકીએ. લોકો પાસેથી કેવો પ્રેમ મળી રહ્યો? લોકો પાસેથી ક્રોધનો પ્રેમ મળી રહ્યો છે. જી, અને વિશેષ કઈ કોઈ એવું કઈ કીધું હોય એવું તમને લાગ્યું કે શું? વિશેષ તો સારી બાબતોય મળે છે અને ખરાબ બાબતોય મળે છે. સારી બાબતો એ મળે છે કે ધન્યવાદ છે તમારી પેનલને કે તમે આવ્યા છો અને આજે વખતે અમે તમને જ મત આપવાના છીએ અને અમે તમને જ જીતાડવાના છીએ. અને નેગેટિવ બાબત કહું તો તમને પેલા કીધું એમ કે લોકોનો ક્રોધ જ એટલો છે કે લોકો જોવા તૈયાર નથી કોણ ભાજપમાંથી છે, કોણ કોંગ્રેસમાંથી છે કે કોણ આપમાંથી છે. આટલા દિવસથી પ્રચારમાં છો, જુનાગઢના યુવાનોને મત વિશે શું કહેશો? શું માંગો છો? માંગવા તો મત સિવાય અત્યારે બીજું કઈ છે નહીં અમારી પાસે. અને યુવાનોને એટલું જ કહીશ કે
તમારી જે લોકો 18 વર્ષની ઉપરના છે, જે મતદાન કરી શકે છે એ મતદાન કરે, એમના ફેમિલીને મતદાન મથકે લઈ જાય, મતનો અધિકાર એ ગુમાવે નહીં અને હરેક ઘરમાંથી હરેક જનસંખ્યા જેટલી હોય એટલા મતદાન કરે. તો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના 2 ઉમેદવારો ખૂબ ચર્ચામાં છે, ટ્રેન્ડમાં છે. કારણ કે પાર્થ કોટેચા પણ ટ્રેન્ડિંગ માણસ છે, તો સામે અંજલિ આહિર પણ ખૂબ ટ્રેન્ડિંગ માણસ છે, કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ઘણા બધા એમના વિડીયો પણ લોકો જોતા હોય છે. હવે એ જ્યારે ઇન્ફ્લુએન્સર નેતાગીરી કરવા માટે આવે, ચૂંટણી લડવા માટે આવે, તો એમને એ અલગ દુનિયા દેખાતી હોય. કારણ કે ઇન્ફ્લુએન્સરની દુનિયા અલગ છે, નેતાની અલગ છે. હવે નેતાની દુનિયામાં અંજલિ આહિર આવ્યા છે, તેમને કેવા અનુભવ થાય છે એ તો ચૂંટણી પૂરી થાય પછી જ ખબર પડે. પરંતુ અત્યારે આજે કહેવાય ને પ્રચારનો જે ધમધમાટ છે એ યથાવત જોવા મળી રહ્યો છે. પણ જો તમે જૂનાગઢથી આ વિડીયો જોતા હો તો તમારા મતે કોણ આવવું જોઈએ કે જે તમારા અને તમારા વિસ્તારનો વિકાસ કરી શકે? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.